બેટા, આ મેલડી રહી ને એ આપણા બંનેનો જીવનનો આધાર છે બેટા. અને જો આજે છે ને રવિવાર છે, આજે મારે કાલના કોમ અઢાવરા પડ્યા છે તે બધા પૂરા કરવાના છે બેટા. તો હું આજ વહેલા હાર જઉં છું. અને દેખ આ મેલડીમાં આપણા ઘરમાં બેક્યા છે ને, ફોટો બેહાડ્યા છે ને માતાજીને, તો તું આજ ઘર વાકીને જતો નહીં કશે હો. શું કીધું? અને મારું કોમ બાકી છે, જે છે આપણો આધારામાં મેલડી જ છે. શું કીધું? મેલડી માં કદી ભૂલાય ના હો. પગે લાગો બેટા. અને તું આટલામાં જ રમજે હો મારા દીકરા. ખીચડી લાવી 10 રૂપિયાની, અને ખીચડી મેકી મારો છોકરો આવે ને એને ખવડાવી નિસાર મોકલી દઉં શાંતિથી. એટલી ચિંતા હા ને ચાલ આવશે એ રહ્યું. તો એને નિસાર જવાનું મોડું થશે, જતોય નહીં નિસાર. બોલો, ખીચડી થઈ જાય ને તો એને ખવડાવીને મોકલી દઉં. ડુવો સાસ બાજુથી લઈ આવું અને ડુવો કરીને ખવડાવીને મોકલી દઉં એને. એના માટે હું ગમે તે કરીશ, 10 ઘરના કોમ કરીશ, રાત દાડો મહેનત કરીશ, પણ મારા છોકરાને ભણાવીશ. ભણશે તો કોક એનું સારું, આગળ એને શાંતિ થાય ને એનું ભવિષ્ય સારું રહે. અમારે તો જિંદગી અમને નીકળી ગઈ. મારા છોકરાને શાંતિ રહે ને તો મારે શાંતિ. કિરણ બેટા, ઓ કિરણ બેટા, આવી ગયો મારો દીકરો? હા, યાર તો કેટલો સરસ લાગે છે. જો આ કપડા કેવા સરસ લાગે છે. હું 2 ઘરના કોમ વધારે કરીશ, પણ મારા છોકરાને તો આવો સરસ જ પહેરવીશ. મારો દીકરો બેટા, આ જો હું ખીચડી થઈ જાય ને એટલે તને બાજુથી સા લાવીને તને ખવડાવું અને તું ખાઈને નિસાર જતો રહો બેટા. ના માં, હું નિશાળ નહીં જાઉં. બેટા રોઈશ નહીં, નિસાર તો જવું પડે મારા દીકરા. તું નિસાર જઈશ, ભણીશ ગણીશ તો કોક આગળ વધીશ. નકર તું શું આપણી ગાયો ને ભેંસો જ ચારે છે જિંદગી ભર બેટા? હે, નિસાર જવાનું હો બેટા. આજનો દાડો જા, બસ આજનો દાડો જાઓ. હું તને મસ્ત રોધીને ખવડાવું ખીચડીને. તો દી જા તું હો ને 12 ચોપડો પેલો લાવીને ભરીને દફતરમાં ભર દેવો બેટા. જા બેટા, જા. હા, તો હજી નાનો છે ને એટલે એને સમજણ નહીં પડતી, પણ મોટો થશે ને મારો દીકરો એટલે આપોઆપ નિસાર જતો રહેશે. અને 1-2 દાડા જશે ને એટલે એને ફાઈ જશે. વાંધો નહીં મારો છોકરો. બસ એ ભણી ગણી મોટો થાય ને, હું તો મજૂરી કરીને ભલે, મારો શું, મારી જિંદગી તો અમે પૂરી થઈ ગઈ છે. એ ભગવાન, હું સા લઈને આવું પાછળથી. જો બેટા, રોયા વગર સરસ રીતે નિસાર જવાનું. અને જો ગામમાં કોઈને આવા બૂટ નહીં હોય, આવું ટનાટન નહીં. ભલે હું ઝૂંપડપટ્ટીમાં રહેતી, મજૂરી કરતી, પણ મારા દીકરા તને તો હું રાજા સાહેબના જેમ જ ફેરવીશ. હો બેટા, હું 2 ઘરના કોમ વધાર કરીશ, પણ મારા દીકરાને હું રાજા જેવો જ ફેરવીશ. અને બેટા ભણી ગણીને મોટો થજે એટલે છે ને મારું નામ રોશન કરજે હો. હો ને? ચલ હું તને નિસાર મૂકવા આવું હો. ચલ ચલ બેટા. મારા માયા કીધું કે તું હાલ નહીં જાઉં. હા, સ્કૂલે આવી ગયા. હું હતાડું. હા, દગર તો હતાડી દીધું છે. હવે આ લેબડા પર ચડી જવું છે. આ 5 વાગે ઉભી રહેવું છે. કોઈ ભાડે નહીં, 5 વાગે બેસી રહેવું છે. હા યાર, તો બા બોલે નહીં તો સારું. વાત તો મોડું થઈ ગયું, ખૂબ મોડું થઈ ગયું. બા આજ મોડું થઈ ગયું હો, મારે કોમમાં આવવાનું હો. હું કરી દઉં કોમ, અંદર કચરા વાળી પછી લુગડા ધોવું હો. અરે રે, આજ તો એટલું મોડું થઈ ગયું છે. હજી તો પેલા ગંગાબુન ના ઘેરે કોમ કરવા જવાનું છે. એટલું મોડું થઈ ગયું છે. હજી તો પોતા પડ્યા છે, લુગડા પડ્યા છે. ગંગાબુને રાડો પાડતા હશે. હાય, પોતા તો પટી ગયા. હવે બાજુ હાય ગંગાબુનના તો ફટાફટ જવું, ન કરી એક તો બાપા રાડો પાડે એવા છે. હવે હાલ સુધી ગયા. હવે ક્યારે આવશે?
આ બધા છોકરાઓ નિસારથી આવી ગયા નેહાળેથી ના મારો છોકરો છે ને અરે મારા દીકરા આ રસ્તેથી આવ્યો આય બેટા આવી ગયો કાઢ દે બૂટ કાઢ દે બેટા બહાર હો લાય દત્તા આજે કેવી મજા આવી નેહાળમાં બેટા માં ખૂબ મજા આવી છે આજ તો. મજા આવી ગઈ શું શું ભણાઈ સાહેબે કેમ વિચારવું પડે બેટા હારું હેડ મને ખબર અમે તું ને વધારે બોલતો જ નહીં મારા જેવો થા થોડો બોલકણો હારું હેડ જા તાર હવે ઘડીક રંબા જવું તો તું રંબા જા હું પેલા બાજુવાળાને તો હું વાહન ને પોતા ને બધું કરીને આવું હો માં હું મોટો થાય ને તો તમને કોમ નહીં કરવા દે. ઓ મારા દીકરા ડાયો ડાયો હારું હેડ બેટા હો તું તો હજી મોટો થઈ જા ભણી કરી જા રંબા જા બેટા મારો છોકરો 100 વર્ષનો થાય કેટલો હોશિયાર હે એ મારે મોડું થઈ જશે જમનામાં છે આટલું મોડું કેમ કર્યું? અરે મારા છોકરાનો પહેલો દિવસ હતો નિશાન એટલે આવવાને મોડું થઈ ગયું એટલે મારું મોડું થઈ ગયું બકા મારી મમ્મી તમારી રાહ જોઈને બહાર ગયા. હા પણ હું બધું કામ કરી દઉં બસ આ તો જમનામાંથી ફટાફટ કચરો પોતા કરતો મારે કોલેજ જવાનું મોડું થાય. આજ તો તાર મમ્મી બહુ વિસરી હશે ને હા બહુ ગુસ્સે થયા હતા. સારું વાંધો નહીં હું બધું કામ સારું કરીને જઈશ અને વાંકી જઈશ હો. એ સારું. બધું હું કરી દઉં બકા. ચાલો જમનાવાસી હું કોલેજ જાઉં તમે દરવાજો વાંકી દેજો પોતા કરી. હા હો બેટા હું વાંકી દઈશ હો. એ સારું. હાય કચરા ને બધું વરાઈ ગયું બસ આ પોતું કરીને ફટાફટ માર ઘરે જતી રહું હાય એટલું મોડું થઈ ગયું છે ને હજી તો એટલે ખેતરમાં વાટવા જવાનું છે કિરણ હા ભુવાજી શું કરો છો? કોઈ નહીં ભુવાજી આ ખેતરમાં મજૂરી કરું છું આ રાજ કરો આવ્યા છે ભણ્યા હોત ને તો આ મજૂરી ના કરવી પડત. હા સાચી વાત છે હો ભુવાજી તમારી જો હું ભણ્યો હોત ને રખડ્યો ના હોત તો અત્યારે હાલો થોડા ઘણી નોકરી કરતો હોત તો મારી માને શાંતિ હોત ને આ મજૂરી એ મારે ના કરવી પડે. હવે તને ભણાવવા માટે તો તારી માએ રાત દાડો મજૂરી કરી લોકોના વાહણ તોલ ને વાસણનું બધું કર્યો પણ તું ના ભણ્યો. સાચી વાત છે ભુવાજી હો. મારી માએ મને ભણાવવાની બહુ જ કોશિશ કરી છે મારી માએ તો કચરા પોતા કર્યા કોકનું છોડ નાખ્યું કોકના ઘરે મજૂરી કરી મને ભણાવવા માટે પણ હવે શું કરે ભુવાજી એ સમયમાં અમે નાના હતા ને અમારે બુદ્ધિ આવી નથી પહોંચતી તો હવે ખબર પડી તૈયાર કરીને નિહાળ દેખલો એટલે તું દફતર જોતો હંતાળીને આડા વગડે ફરતો. સાચી વાત છે ભુવાજી એ બધું મને અત્યારે યાદ આવે છે ને તો મને ઘણું દુઃખ થાય છે પણ શું કરું કહો તારા મજૂરી કરવી પડે છે હવે મારે. અને કાકા હાલે આવડો મોટો થયો તોય હજી તાર માં મજૂરી કરે આવું તો તને શરમ આપી દો તાર માનું વિચાર અને હવે તાર માનો ઘરોનો કામ બંધ કરાય ઘેર ઘેર જવું. અરે ભુવાજીની વાતે સાચી છે બિચારી મારી માં નાનપણમાં જ મારા બાપા જતા રહ્યા અને મારી માએ મજૂરી કરીને મને મોટો કર્યો ભણ્યો નહીં મારી માં પહેલાંય મજૂરી કરતી હતી ને અત્યારે મજૂરી કરે છે હવે મારે જ કંઈક કરવું પડશે મારી માને હવે હું મજૂરી નહીં કરવા દઉં હવે ભલે મારે રાત દિવસ મહેનત કરવી પડે ભલે મારું શરીર તૂટી જતું પણ હવે તો હું મારી માને મજૂરી નહીં કરાવું.
માં શું થયું માં? કોઈ નહીં, આ ચૂલો ચેતતો નહીં. તારી માટે દાળ બનાવી જો, અડદની. હા અડદની દાળ લઈ આવી બાટી 10 રૂપિયાની. લાઈ. અને અડદની સારું દાળ બને. બનાવી. રોટલો કરવો છે પણ આજે અરે ચૂલો હું સળગાવી દઉં છું માં, તારે નથી સળગાવો. બેટા હા મારે માં. પેલા ગંગા માસી તો કોમે જવું છે. હજી તો કપડા ને વાહન ને બધું પડ્યું હશે. અરે માં તું સાંભળ મારી વાત. હા. હવે આજ પછી તારે ક્યાંય કામે જવાની જરૂર નથી. ના બેટા, મને થાય તો હજી તો કરવા દે કામ. અરે તારે નથી કરવું માં, તે આખી જિંદગી મજૂરી કરી છે. અરે માં, તે નાનપણથી અમને મોટા કર્યા, આવી મજૂરી કરીને મોટા કર્યા છે માં. હવે છે ને, હવે હું એકલો જ મજૂરી કરીશ. હવે તું આરામ જ કર, તારે ક્યાંય જવું નથી માં. હું ભલે ગમે તેના કોઈના ખેતરમાં મજૂરી કરીશ, કોઈના ઘરે જઈશ, રાત દિવસ મહેનત કરીશ માં. આપણું ઘર હવે હું ચલાવીશ. બસ તું તાર આરામ કર ઘરે. પણ બેટા મજૂરી તને ફાવશે? ફાવશે માં. તારી આટલી ઉંમર થઈ ગઈ છતાંય તું હજી સુધી મજૂરી કરે છે. અને હું તો જવાન દીકરો છું, મને કેમ ના ફાવે માં? તું હવે આરામ કર માં. હા બેટા. હવે છે ને હું ગામમાં ફરીશ, ગામમાં કામ ગોતવા જઉં છું. ગમે ત્યાં મને કોક તો કામ આપશે જ માં. અને માં મેલડી છે ને, મને માં ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હા બેટા, મને ક્યાંક તો કામ અપાવશે માં. તું રોટલો બનાવ ત્યાં સુધી હું કામ જોઈને આવું છું. હા હા જા. હે માં મેલડી, હે માં. એ મારી માં મેલડી, તું સદાય મારા દીકરાની વારે રહેજે માડી. એને કોણો કોટોય ના વાગે માં. તું એની રક્ષા કરજે માં, તું એની રક્ષા કરજે. મારો એકનો એક દીકરો માં, તું રક્ષા કરજે એની માં મેલડી. લાગે છે આ દુકાન, લાવો દુકાને કોઈ કામ લાગેલું. આ દુકાન વાળો ભાઈ મને કઈક કામ આપશે. લાવ, અને હોટલ ને બધું છે, તો કામ મળી જાય તો. બોલો ભાઈ, શું લેશો? અરે ભાઈ, મારે લેવું તો કશું નથી, પણ ભાઈ મારે કામની જરૂર છે. કોઈ કામ હોય તો મને આપો ને, હું ગમે તે કામ કરીશ. હાલ તો ભાઈ મંદિરની સિઝન છે એટલે હાલ તો કોઈ કામ નથી અમારે. અંદર હોટલ છે, અંદર હોટલમાં છે. બાજુમાં હોટલ? હા બાજુ. સારું, તમારો આભાર. અરે આ તો બહુ મોટી હોટલ છે, લાગે છે અહીંયા મને કામ મળી જશે. લાવો અંદર જઈને વાત કરું. બોલો ભાઈ, જમવું છે? અરે ના ના શેઠ, જમવું નથી. શેઠ, તમારા હોટલમાં કોઈ માણસની જરૂર છે? ના ના, હાલ તો ફૂલ સ્ટાફ છે. હાલ કોઈ જરૂર નહીં, હાલ સ્ટાફ મારે ફૂલ છે ને ગરાકી પણ મંદી છે. આવું છે ચાલે. અરે શેઠ, કોઈ કામ હોય તો મને આપો ને, મારે કામની બહુ જ જરૂર છે. વાત સાચી છે, પણ મારે જ સ્ટાફ ફૂલ છે, એમાંથી ઓછો કરવાનો છે ને ગરાકી છે ને. અરે શેઠ, તમારું બધું કામ હું કરીશ, તમારા વાસણે હું ધોઈ નાખીશ. હા વાત બરાબર છે, પણ ગરાકી નથી રાખીને શું કરું? જમવું હોય ને તો બેસી જાવ, પૈસાની કોઈ સવાલ નહીં. ના ના શેઠ, જમવાનું તો મારી માએ બનાવ્યું છે, પણ આ તો મારે કામની જરૂર હતી. હું થોડી આશા લઈને આવ્યો તો કે મને કોઈક જોબ મળી જાય. વાત બરાબર, પણ હાલ ગરાકી માફે છે એટલે એટલા માટે આઉટ સીઝન તો રાખી દો. ભલે શેઠ, તમારો આભાર. અરે ઓ ભાઈ,
બોલો. અરે ભાઈ કોઈ કોમની જરૂર છે તમારે કોઈ માણસ છે? જો હાલ તો હું પોતે જ કામમાં કાપી. અલ્યા ભાઈ કોઈ કોમ હોય તો હાલો ને, મારે કામની બહુ જ જરૂર છે. પણ અત્યારે અહીંયા મંદી ચાલે છે, બહુ મંદી ચાલે. આજુબાજુ પૂછી લો. બરોબર છે, બહુ તકલીફ. હાલ ધંધા બહુ ડાઉન અરે છે. હું બધું કામ મને ફાવે છે, હું ગમે તે કામ કરવા તૈયાર છું. વાત સાચી છે સાહેબ તમારી, પણ હું પોતે જ એકલો કાપી પડું છું. હા સારું. આજુબાજુ પૂછો. હા ઠીક છે ચાલો. હા હા. અરે ઓ શેઠ, ઓ ભાઈ, અરે શેઠ કોઈ કોમ હોય તો મને આપો ને. ના મોબાઈલ રિપેરિંગ ફાવે છે? ના મોબાઈલ રિપેરિંગ નહીં ફાવતું એવું તો. મોબાઈલ રિપેરિંગ છે પેલા. અને શેઠ હું તમારું બીજું ગમે તે કામ કરીશ, આ કચરો વાળીશ, ઝાડુ મારીશ ને ના. દુકાન તમારી. કોઈ જરૂર નહીં યાર. મોબાઈલ રિપેરિંગ ફાવે તો કહી દો. ના એ તો નહીં ફાવતું. બીજું કોઈ કામ છે તમારે ઘરે? કોઈ કામ જ નહીં. કોઈ કામ નહીં. એ કિરણ, ક્યાં જાય? આવ 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 આવ. અરે હા નીતિન કાકા. ક્યાં જાય છે આમ? અરે નીતિન કાકા, તમને તો ખબર છે કે અમે હાવ ગરીબ છીએ. હા. મારી માની પણ ઉંમર થઈ ગઈ છે. એ બિચારી કામ કરી કરીને થાકી ગઈ છે. એને આખી જિંદગી કોકની મજૂરી કરીને મને મોટો કર્યો છે. હા સાચી વાત. એટલે હવે મારી એ ફરજ થાય છે કે હું કોક કોમ ધંધો કરું અને મારી માને આરામ આપું. સાચું દીકરા તારી વાત. એટલે બજારમાં કામ ગોતવા ગયો હતો, તો આખું બજાર ફરી ફરીને થાક્યો નીતિનભાઈ, પણ મને કોઈ કામ ના આપ્યું. અરે કિરણ, આવી મંદીમાં કામ ક્યાંથી જડે? મંદીનો માહોલ તો જો તું. માર્કેટમાં કેટલી મંદી છે, કામ મળે અત્યારે તું વિચાર કરજો. ક્યાંય કામ મળતું નથી નીતિન કાકા. શું કરું? પણ મને એક તારા લાયક કામ છે. હું તને કહું, બરોબર? તને યોગ્ય લાગે તો તું કર. અરે નીતિન કાકા, તમારે જે કહેશો એ કામ હું કરી લઈશ. ગમે તેવું કામ હશે ને, આકરામાં આકરું તોય હું કરી લઈશ. બસ તમે મને ખાલી કામ આપો, મારે કામ જોઈએ છે. તો સાંભળ. હા. મારે ગાયું ભેંસોનો તબેલો છે. હા. એ તબેલાની અંદર તારે કામ કરવાનું છે. હું કરીશ, તબેલાનું દરેક કામ કરીશ. હું ગાયો ભેંસોને સંભાળીશ, એમને નવરાવીશ, એમને ચાર ખવડાવીશ, બધું જ કામ કરીશ. બોટલા બોટલા સાફ કરવાના, બધું જ કરી નાખીશ. ગાયું ચરાવવાની અને દૂધ ભરાવા જવાનું. હા હા આવું કામ છે, બરોબર? હા હા હું કરી લઈશ. પણ હું તને મજૂરી માપે આપીશ કિરણ. અરે નીતિન કાકા, હાલ તો તમે જે આપશો એ લઈ લેશો, કેમ કે હાલ મારે બહુ જ જરૂર છે. હા, નકર હું વધારે રૂપિયા તને નો આપી ના રહ્યા. ના નીતિન કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને કામ આપ્યું. ભગવાન તમારું સારું કરશે નીતિન કાકા. તમે મને કામ આપ્યું નીતિન ચાલ. કાકા. તો હું તને આપણો તબેલો બતાવું હા, હા. અને તારે શું કામ કરવાનું ને એ હું તને બતાવી દઉં, બરોબર? નીતિન કાકા, મારી માં જો સાંભળશે ને તો એ બહુ ખુશ થશે કે મને કામ મળી ગયું છે. જો કિરણ, આ આપણો તબેલો, હા આ બધી આપણી ભેંસું, બરોબર? હા હા આ તારે ભેંસું દોવાની ને એવું બધું કામ કરવાનું. અને સાંભળ, જો આ એક ભાઈ રાખ્યો જ છે આપણે તારી સામે, જો ભેંસું દોવાનું કામ કરે જ છે. હા. ઈ જે કામ કરે ને એના ભેગું તારે કામ કરવાનું, બરોબર? હું એમના જોડેથી શીખી લઈશ. આ બધું શીખી લેજે, બરોબર? સારું નીતિન આ કાકા, બધું કામ કરવાનું. હું કરી લઈશ. હા. હા. લે હે તારી તયા ખાઈ ગઈ લે અલે એ કયો છે લા
ઢોરા છે લે આ રે યા કોઈ દેખાતું તો છે ને આટલા હા લે એ ચિયાની આ ઢોરો ચિયાનો છે ચિયાની ભેહો હતી આ બધું યા મારું જેટલો બગાડ કરી નાખ્યો લે અરે વિક્રમ કાકા કરી નાખ્યો અરે મારી ભેંસો હતી વિક્રમ કાકા અરે શું તારી ભેંસો તો મારું કેટલું નુકસાન કરી નાખી જોઈ તો ખરો તું પહેલા અરે મારી ભૂલ થઈ ગઈ વિક્રમ કાકા હું થોડોક થાકેલો તો હોઈ ગયો લેબડા ને અરે તું એ ઢોરો સારવા આવે છે કે ઊંઘવા આવે છે અરે મારી ભૂલ થઈ ગઈ ફેર ભૂલ નહીં થાય શું તારી ભૂલ થઈ ગઈ તારી ભૂલથી મારું નુકસાન પાછું મળી જશે અરે વિક્રમ કાકા હવે બીજી વાર ભૂલ નહીં કરું મને માફ કરી દો શું તને માફ કરું આ નુકસાન બધું તારો બાપ મને આપશે અરે વિક્રમ કાકા હું કોકની મજૂરી જઈને તમારું નુકસાન જે થયું છે ભરી દઈશ બીજું શું કરું શું બાકી નુકસાન લઈ મને આપીશ તારો બાપ લઈને આપશે મને નુકસાન વિક્રમ કાકા મારા બાપ હમું ના બોલશે મારો બાપ આ હજી પાછો દુનિયામાં ટાણીથી વાત કરે છે બાપ બાપ મમ્મી કહે છે નહીં દેખાતું તને આ નુકસાન મારું નહીં દેખાતું તને આ વાત વિક્રમ કરે કાકા મારી ભૂલ થઈ ગઈ મને પાછી ભૂલ થઈ ગઈ એમ કહે છે શું ભૂલ થઈ ગઈ તારી વિક્રમ કાકા તમે મારા ઉપર ખોટો હાથ ઉપાડ્યો છે મારું કામ કર પાછો પરિણામ ખોટું આવશે વિક્રમ કાકા એવો શું ખોટું મને નેકા કેથી બાર ફટ તારા ઢોરા લઈને વરતો આ ક્ષેત્રમાં નજરે આવ્યા ને તો ટોટિયા પડ્યા ભાજેલા પડ્યા છે આલી તો ટીકો જવા દઉં છું આલી તો નજરે આવ્યા ને તો તારું બધું આખું જિંદગી ખરાબ કરી નાખી ના કરો હજી માં માં મારા દીકરા બેટા તને શું થયું તને શું થયું માં અરે અરે પછી બધી પછી વાત કર વિક્રમ કાકા હા હા બેટા બધા બેટા ઓ બા બેટા ઉભો થઈ જા. કોને આવી તારી હાલત કરી બેટા ધીમે ધીમે મારા દીકરાની હાલત કોણે કરી મારા દીકરાની આવી હાલત માં પેલા તું પેલા બેસ બેટા હું પાણી લાવું બેસ બેટા બેસ હું પાણી લઈને આવું બેટા લે બેટા પાણી પી બેટા પાણી પી બેટા હવે મને બધી માંડીને વાત કર મારા દીકરા તું આરામ કરી મને વાત કર બધી માં હા બેટા આ લાકડી લઈ લે હું પેલા નીતિન કાકાની ભેંસો ચારવા ગયો હતો ને હા તે પેલા વિક્રમ કાકાના ખેતરમાં ભેંસો જતી રહી હા હું પેલા લીમડાના છાયડે બેઠો હતો થાકેલો હતો તો મારી આંખ લાગી ગઈ હા તો એમાં શું થયું તો ભેંસો વિક્રમ કાકાના ખેતરમાં જતી રહી ત્યાં એમના ખેતરમાં થોડો ભજવાડ થયો હશે હા તે વિક્રમ કાકા આયા મને જેમ તેમ બોલવા માંડ્યા એટલે મને કહેતા હતા કે અમારા ખેતરમાં ભજવાડ થયો છે અને આનો કોણ ખર્ચો આપશે મેં કીધું તમારે જે ખર્ચો થયો હું આપી દઉં છું મેં એમની માફી પણ માગી બે હાથ જોડીને વિક્રમ કાકા મને મારા બાપુજી સામે જેમ તેમ બોલવા માંડ્યા તો મેં એમને એટલું કીધું કે મારા બાપુજી સામે ના બોલશો તમે કારણ કે મારા બાપુજી આ દુનિયામાં નથી મને કે તું આટલો નાનો થઈને નાની જીભ છે ને મોટા જોડે આવી રીતે વાત કરે છે અને દાદાગીરીથી વાત કરે છે મેં કોઈ દાદાગીરી નથી કરી માં મને વિશ્વાસ છે બેટા તો એ મને ઢોરની જેમ મારવા મળ્યા માં છતાં મેં એમની બહુ જ માફી માંગી પણ એ મારતા જ રહ્યા મને માં બહુ જ માર્યો છે માં મને એ માં મેલડી તારા બેઠે મારા દીકરાની આવી હાલતમાં એ માં મેલડી મારા દીકરાની માં
તું જાગતી જ્યોત માં, તું મારા ઘરમાં બેઠી માં, તું જો ઘરમાં બેઠી હોય માં, અને છતાં મારા દીકરાની આવી હાલતમાં, એ માં મેલડી, જો મારો દીકરો નોંધારો માં, એને તો બધી જે માં એને નુકસાન કર્યું એની ભરપાઈ કરવાની પણ કીધી માં, એને માફી પણ માગી માં, અને જેને નુકસાન નતું કર્યું છતાં એને નુકસાનનું ભરપાઈ આપવાની હા પાડી માં, છતાં એ માણસે મારા દીકરાને ઢોર માર માર્યો માં. અને માં તું મારા ઘરમાં હાજરા હાજર બેઠી હોય, મારા દીકરાની આવી હાલત થાય માં, અને જો તું જોઈ રહેતી હોય માડી, આજે તો માં તને પૂછવી નકમી માડી, તને પૂછવી નકમી એમાં. એ માડી, આજે મારો દીકરો આજે માર ખાઈને આવ્યો માં, આજે આ માને નહીં સહન થયું તો માં તને કેવી રીતે સહન થાય માં, તને કેવી રીતે સહન થાય માં. માં આજે તારે દેખાડવાનું છે કે આજે તારી આ દીકરીએ તારી ભક્તિ કરી, એને તારે ચમત્કાર આપવાનો છે માડી. એ માડી, અમારા નોધારાનો એમાં આધાર તું છે માં, આધાર તું છે માં, અમારા જેવા નોધારાનો આધાર બન માં, અમારો આધાર બન માં. એ માં, જો માં મારા દીકરાનો ન્યાય ના આવ્યો ને માં, તો આજે તને પૂજવી નકમી ને તારા મંદિરે અગરબત્તી કરવી નકમી માં, અગરબત્તી કરવી નકમી માડી. મારા દીકરાનો ન્યાય લઈને પાછી આવજે માં, મારા દીકરાનો ન્યાય લઈને પાછી આવજે માં, ત્યારે જ હું તારા દીવા અગરબત્તી કરીશ માડી. આ તને હોપી આજ મારા દીકરાની અને મારી આબરૂમાં તને હોપી માડી, તને હોપી માં, તને હોપી. દીકરા, બેટા બહુ દુઃખ હશે બેટા, તું ચિંતા ના કર બેટા. તને આજે જેટલું દુઃખ હશે ને એનાથી 4 ગણું જો એને ના દુખે ને તો યાદ કરજે બેટા, જે મારે કરવાનું હતું એ તો મેં કરી દીધું. કિરણ, માં તો કિરણ, કિરણ, આ દુઃખ છે ભાઈ, એને દુઃખ છે. આ તને શું થયું? અરે નીતિન કાકા, તું આરામ કર, આરામ કર, તું આરામ કર, હું કહું બેટા. તું કર. આ કેવી રીતના થયું? બેસો બેસો. અરે અરે નીતિન કાકા, હા, ભેંસો ચરાવવા ગયો એટલે લીમડાના છાંયડે બેઠો તો હા? તો થાકેલો તો થોડી વાર ઊંઘ લઈ લીધી, તો ભેંસો ભૂલથી પેલા વિક્રમ કાકાના ખેતરમાં જતી રહી. આપણી ભેંસો? હા, આપણી ભેંસો. હા? તો એમના ખેતરમાં થોડો ભજવાડ કર્યો તો વિક્રમ કાકા મને જેમ તેમ બોલવા માંડ્યા. મેં માફી માંગી, ઘણું બધું કર્યું, પણ મને પછી ઢોરની જેમ માર મારવા મળ્યા. પણ ભેંસો તો મારી હતી, તો વિક્રમને તને શું લેવાને મારવો જોઈએ? અને એના ખેતરમાં નુકસાન થયું તો એને મને વાત કરવી પડે ને. પણ એ કોઈનું સાંભળે એમ જ નતા. મેં ઘણું બધું કીધું, બહુ સમજાવાય, પણ એ સમજ્યા નહીં. કાંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર, હું તને પૈસા આપું, તું દવાખાને દવા કરાવ, હું હમણાં વિક્રમને રૂબરૂપ જઈને ઠપકો આપું. અરે નીતિનભાઈ, ઠપકો તો હવે અમારી હોતેડી આપશે, તમે હવે ચિંતા ના કરશો. કાંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર, અને લે હું તને થોડાક પૈસા આપું, તું દવા કરાવી આવ. અરે ના નીતિનભાઈ, હું સાજો થઈ જઈશ ને નીતિન કાકા તો જલ્દી આવી જઈશ. એટલે આ પૈસા અને દવાખાને તારા મમ્મીને લઈને જા, દવા કરાવી આવજો, બરોબર? હા, હું ત્યાં વિક્રમને મળી આવું. હો? હા. બેટા હા આપણે દવાખાને જવું છે? ના માં, અત્યારે મને આરામ કરવા દે, મારે આરામની જરૂર છે. સારું બેટા, ચાલ. હા હા માં. હું છે ને હળદર વાળું દૂધ લાવું તાર માટે. હા માં.
છોકરાને ઢોરા સારતા કોઈ રખાય? કેટલી ભજવાડ કર્યો છે મારા ખેતરમાં. પથારી ફેવરી નાખી આખા ખેતરની. નીતિન, તું કેવો મોણસ રાખી છે ઢોરો સારવા? આ દેખાય આખા ખેતરમાં તું તાકતો ખરો? આખા ખેતરમાં મકઈ ખવડાવી નાખી મારી કાલે. અરે મારું ના તો શું કરું તારે? એને દેખાતું નહીં તને? આટલું બધું નુકસાન પાછો ઉપર જાય મને કે છે? અરે તું જો હોય આ તો સારવા તો હીરો આવે એને જ કેવું પડે મારે. અરે નોકર તારો હોય તો તારા ઘરે રાખ યાર, મારે શું એમાં? મારા ક્ષેત્રમાં ઢોરો સારો તો હીરો આવ્યો તો નહીં યાર. મારી લઈને આવ્યો તો ખાતું તો મારી ભેંસું કર્યું, તારે એને કેમ મારવાનો હતો? તારે સીધી મારી હારે વાત કરે ને, મને મળી. પણ તું તો હવે આવ્યો જ છે યાર. તારા હંગાત જ વાત કરી એટલે તારા હંગાત વાત નથી કરતો હું હાલ. ચાલ બતાવું તને આ ખેતરમાં જો મારા. જો તને દેખાય છે ને કેટલું નુકસાન કર્યું છે મારું? નુકસાન તો વિક્રમ મને દેખાય છે. મારી ભેંસું ઘણું બધું તારું ખાઈ ગયું, પણ એનો તારે જે નુકસાનના પૈસા થાય બોલ ને, હું તને પૈસા આપી દઉં. અરે પૈસાની વાત એક મકા રહી. પૈસા તો મારે ઘણા છે ભગવાનના આલેલા, પણ જો એને ટણીથી વાત કરી અને મેં તો એને શું કીધું તું કોઈ ખાલી એના બાપ વિશે થોડા તારા બાપના બધા પૈસા એમાં ટણીથી વાત કરી માટે એને મારે મારવો પડ્યો. હા પણ ટણીથી વાત કરી બરોબર. ઈ છોકરું હે અને એને બાપ નથી, ગરીબ ઘરનો છોકરો, એટલે મેં મારી આ નોકર તરીકે રાખ્યો. છોકરાને કેમ બોલે ખબર ન પડે, પણ તું આવડો મોટો તને તો ખબર પડે ને. અરે મને બધી ખબર પડે છે, પણ એને એટલી ટણીથી વાત કરી હતી મારે આગળ, એટલે મારે એને મારવો પડ્યો. પણ કોઈના છોકરાને એટલું બધું વધારે ન મરાય. સાચી વાત છે. હવે મારે કોઈ નુકસાનના પૈસા લેવાની જરૂર નથી. મેં એના પાસે નુકસાનના પૈસા લેવાનું કોઈને નથી માર્યો, પણ એ તો બોલ્યો તો એવું એટલે મારે મારવો પડ્યો. અલ્યા નીતિન અને વિક્રમ, તમે શું લેવા માટે તમે લડો છો? અરે કાકા જુઓ તમે આ આખા ખેતરમાં નીતિનભાઈની ગાયો ભેંસો અને ગાયો મારા ખેતરમાં કેટલું શરીર બગાડ કર્યો છે. હવે એમાં મારે બે શબ્દ ના કહેવા પડે? મારી જે છોકરો રહ્યો એ છોકરો મારી ભેંસું ચારવા આવ્યો તો છોકરો લીમડે નીચે ઊંઘી ગયો, તો મારી ભેંસું આના ખેતરમાં આવીને થોડુંક નુકસાન કરી ગઈ, એમાં એ છોકરાને વધારે માર્યો. હવે પરબત કાકા દેખજો કેટલું નુકસાન કર્યું છે મારું, પછી હું છોકરાને ના મારું? તો કર્યું જ છે કે? હા એટલે હવે શું કરશો આનું પછી? હવે મારે તો કશું કરવું નહીં, મારે તો નુકસાન જ નથી જોતું. મેં એને કીધું કે તારે કોઈના છોકરાને મરાય નહીં, મારો માણસ હતો, મજૂરી કરવા આવ્યો, તારે નુકસાન થયું, તારે સીધી મને વાત કરે. ભેંસું મારી હતી, એની તો હતી નહીં. બરોબર. પછી હું એમ કહું તારે નુકસાનના પૈસા બોલ, હું તને પૈસા આપું. અરે પૈસા મારે નથી જોતા નીતિનભાઈ. હવે એ છોકરો દોઢું બોલ્યો એટલે મારે એને મારવો પડ્યો. દોઢું બોલ્યા એટલે મારો ને પૈસાની જરૂર નથી. જે જો એ તમે શાંતિથી વાત કરો તો એનું સોલ્યુશન આવી જાય. બરોબર છે. સારું નીતિનભાઈ હેડો હવે, તને હવે ઘેર હવે હેડો આવી જાઓ.